રામ રામ દોસ્તો. સમાજમાં જે સંસ્કારોનું પ્રમાણ ઘટી રહ્યું છે, નશેડીઓ વધી રહ્યા છે, એનો એક ભયંકર દાખલો આવ્યો છે સુરતમાં. એક નશેડી જે હતો એણે છે ને એક 17 વર્ષનો રત્ન કલાકાર યુવાન એની પાસે 20 રૂપિયા માગ્યા અને એણે ના આપ્યા તો એને ચાકુ મારીને એની હત્યા કરી નાખી. એ લગભગ આ જે સેટ્ટી કરીને છે કોઈ તો પરપ્રાંતીય જ હશે. આ નશેડી જે હત્યારો છે એણે એક રિક્ષાવાળાને પણ ચાકુના ઘા મારેલા છે. એ પકડાઈ ગયો છે, પણ હવે વિરોધનો સૂર ઉઠી રહ્યા છે. ત્યાંની પબ્લિકના કાપોદ્રા વિસ્તારમાં ઘટના બનેલી, તો ત્યાં મહિલાઓ હવે મોરચો માંડ્યો છે. અને એ લોકોની મેં વાતો થોડી સાંભળી તો એની ઉપરથી લાગ્યું કે આ દારૂડિયાઓનો બહુ ત્રાસ હતો એમના સોસાયટીઓની આગળ ને એવી રીતે જ્યાં પણ હોય ને ત્યાં દારૂડિયાઓનો ભયંકર ત્રાસ હતો. અને આવા જ એક ત્રાસનો ભોગ બની ગયો આ યુવાન. તો દોસ્તો, તમારી આજુબાજુ કોઈ પણ દારૂડિયો હોય ને તો એને છે ને ખાસ એની ફરિયાદ કરી જ નાખજો. નહીંતર તો કોઈ પછી ભવિષ્યમાં યુવાનનો આવો ખોટી હત્યા કરી નાખે અને બીજા કોઈ રવાડા કરી નાખે, કોઈની ઇજ્જત લૂંટી નાખે, આવું કંઈ કરે એ પહેલાં એવા નશેડીઓને તમે પોલીસના હવાલે કરી નાખજો. આ ખાસ વિનંતી છે. કારણ કે દારૂબંધીનો મતલબ એ નથી કે અહીંયા દારૂ નથી વેચાવાનું. દારૂબંધીનો મતલબ છે તમે સેફટી માટે તમે પોલીસ પાસે મદદ માગી શકો. આપણા યુવાનો છે, દીકરીઓ છે, એ રાત્રે પણ સેફટીથી ફરી શકે ને એના માટે દારૂબંધી છે. કોઈ પણ દારૂડિયાઓ રંજાડ ના કરે ને એના માટે દારૂબંધી છે. દારૂબંધીનો મતલબ ખોટો કરી નાખે છે કે એને દારૂ ક્યાંય વેચાવતો ના હોવો જોઈએ. દારૂ તો વેચાવાનો છે આખા ભારત, આખી દુનિયામાં બધે જ દારૂ વેચાય છે. તો અહીંયા તમે દારૂબંધી એનો મતલબ ખોટો ના લઈ લો. દારૂબંધીનો મતલબ છે કે અહીંયા દારૂ વેચાવાનો છે, પણ એટલો મોંઘો વેચાય કે જેથી કરીને ગરીબો સુધી પહોંચે જ નહીં. સૌથી મોટી તબાહી તો ગરીબોના કારણે છે. જે પણ રાજ્યોમાં તમે આ અહીંયા ઘટના એક છે ને એટલે દેખાણી, આવી રોજ ઘટનાઓ થાય છે. કેરલાથી લઈને છે ગમે તે રાજ્યોમાં તમે જોઈ લો જ્યાં દારૂબંધી નથી ત્યાં બધે આવી રોજ કોમન ઘટનાઓ છે કે નશેડીઓ એકબીજાને મારી નાખે, ગરીબો અંદરો અંદર લડીને મરે છે નશાની હાલતમાં, દોસ્તારો બધા નશાની હાલતમાં એકબીજાને મારી નાખે કે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરે. આવી બધી ઘટનાઓ અહીંયા રેર થતી હોય છે, જ્યારે બીજા રાજ્યોમાં રોજ થતી હોય છે. આપણે આ રેર પણ ના થાય ને એના માટે શું કરી શકાય? તો આવા દારૂડિયા લુખ્ખા તત્વો જેટલા પણ સોસાયટીની બહાર કે સોસાયટીની અંદર ગમે ત્યાં ભવાડા કરતા હોય તો એ લોકોની તાત્કાલિક પોલીસની મદદ લઈ અને એને છે ને ઉચિત કાર્યવાહી કરશો ને એટલે તરત જ ક્યારેય એ ઘરની બહાર નહીં નીકળે. એ પીતો હશે પણ ઘરમાં એક રૂમમાં બેસીને એનું કામ પતાવી જ દેશે. બાકી તમે છે ને એને ઇગ્નોર કરશો કે આ ભલે ને પીને અહીંયા પડ્યો રહેતો, ને આવું બધું તમે એને જોઈને પણ એ કરશો ને કે મારે શું લેવા દેવા છે, અહીંયા પડીને પડ્યો રહ્યો છે, બીજા કોઈ નથી બોલતા તો હું કામ બોલું, આવું કરશો ને તો પછી એ કાલે પછી લુખ્ખા બીજા બે તત્વો હાથે ત્યાં ઊભો રહીને પછી છેડતી કરશે કે પછી બીજાને દાદાગીરી કરીને રૂપિયા પડાવવાનું કામ કરશે. પછી એમાં એ ફાવી જશે ને એટલે બધા કોઈ ના પાડશે એટલે પછી છરી ચાકુ ને આવું બધું રાખશે, એનાથી આવી હત્યાને અંજામ આપશે. તો આવું બધું ના થાય ને એટલા માટે જરૂરી છે કે તમારી આજુબાજુ કોઈ પણ નશાની હાલતમાં કોઈ ભવાડા કરતો હોય ને તરત જ પોલીસને બોલાવી લેવાના. કારણ કે આ તમે નહીં કરો ને તો એ કાલે ઉઠીને કોઈને બીજાને ટાર્ગેટ કરીને આવું કાંઈક ખોટું પગલું ભરી નાખશે. જેને દારૂ બનાવતા આવડતો હોય એવા લોકોને છે ને ખાસ તો એન્કાઉન્ટર કરવાનું ચાલુ કરી નાખો. દારૂ જે બનાવે છે ને દેશી દારૂ, એ લોકોની એન્કાઉન્ટર કરો ને 20-25 એન્કાઉન્ટર એવા દેશી દારૂ બનાવવાવાળાના થઈ જશે ને તો આવી એક પણ ઘટના નહીં થાય. આ લખીને રાખી દો. પોલીસને કહીએ કે તમે આટલા તમારી પર માછલા ધોવાય છે આવી ઘટનાઓ ઉપર. કોઈ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તો પોલીસ શું કરતી હતી, પોલીસ હરામખોર છે, હપ્તાખોર છે, આવું બધું તમે સાંભળો જ છો. તો 1-2 એન્કાઉન્ટર કરી નાખો દર 2-5 મહિને કે દેશી દારૂ બનાવવાવાળાને ઉડાડી દીધો. આવા એન્કાઉન્ટરના છે ને ભલે માછલા ધોવાય અઠવાડિયું 2 અઠવાડિયા, પણ સામે પબ્લિકને સારું લાગશે. બાજારું મીડિયા તો બધી રીતે તમારી પર માછલા ધોવાની છે. તમે સારું કરશો ખરાબ કરશો બધું, તો 2-5 એન્કાઉન્ટર કરી નાખો કોઈ ટેન્શન વગર. અને અમે નેતાઓને થોડુંક કહીશું કે ભાઈ એને ઇગ્નોર કરો. આવા દારૂ વેચતા હોય દેશી દારૂ અને ધ્યાન ના રાખતા હોય, વેચવાવાળાને જ ધ્યાન રાખવાનું છે કે પીવાવાળો ખોટા માર્ગે ના હોય, એ નશેડી ના હોય, લત ના લાગી ગઈ હોય બહુ, પીને ખાલી પડ્યો રહે ઘરમાં શાંતિથી. આવા માણસોને વેચો. જે માણસો સારા હોય પણ બિચારાને પીવું હોય તો પછી એવા માણસને વેચો કે એ કોઈ પણ જાતનો છે ને આવો કોઈ ઘટનાને અંજામ ના આપે. એવા માણસોને વેચો તો સમજ્યા આપણે. પણ જ્યારે આવા નશેડીઓને વેચો ને તો પછી લુખ્ખા તત્વોને વેચો ને એટલે એમ એ બહુ મહા મોટું પાપ એ કરે છે વેચવાવાળા. અને આવાનું એન્કાઉન્ટર કરી નાખો એટલે તરત જ આવા જેટલા પણ નશેડી હશે ને ક્યાંય પણ બધાની શાન ઠેકાણે આવી જશે. વેચવાવાળા જ આપશે નહીં તો પછી એ નશેડીઓ બનશે ક્યાંથી?
નશેડીઓ જ બનવાના બંધ થઈ જશે. એટલે 5, 6, 10, 15 વર્ષમાં કમસે કમ 20 એવા એન્કાઉન્ટર થઈ જવા જોઈએ જે છે ને આવા જે કૃત્યો હતો ને આને દારૂ કોણે આપ્યો ને એનું એન્કાઉન્ટર ઠોકી દો. આ વ્યક્તિ જે પકડાણો ને એને દારૂ જેને આપ્યો ને એને ઠોકી દો, એટલે બધી ચેનલ હરખી થઈ જશે તરત જ કે જો આવા નશેડીઓને આપશું ને, કોઈ પણ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરે ને કોઈને ઉડાડી દે ને તો એને વેચવાવાળાને પકડો અને એનું એન્કાઉન્ટર કરી દો, ખતમ. પછી તમારે જોવું નહીં પડે, તરત જ એ વેચવામાં ધ્યાન રાખવા માંડશે, કાંઈ જ કહેવું નહીં પડે. અને હપ્તા છે ને ડબલ લો, જેથી કરીને દારૂ મોંઘો થાય. મોંઘો થશે ને એટલે ગરીબો પીસે જ નહીં, ખતમ. પછી તો કોઈ આવી સમસ્યાઓ રહેશે નહીં. પછી અમીરોની ખાલી ડ્રંક એન્ડ ડ્રાઈવ નહીં રહે, તો એમાં તો ડ્રંક કરીને પીવાવાળાને ડ્રાઈવ કરવાવાળાને પણ એન્કાઉન્ટર ઠોકો અને એને જે સપ્લાય કરવાવાળો હતો ને એને પણ એન્કાઉન્ટર કરી નાખો. એટલે બધા સુધરી જશે, બધા જ કમ્પ્લીટ ચાલશે. બાકી દારૂબંધી છે એનો મતલબ એવો થવાનો જ નથી કે દારૂ નથી મળવાનું જ છે, પણ તમે છે ને એમાં સુધારો લાવી દો અને સુધારો આ રીતે જ આવશે. એન્કાઉન્ટર સિવાય કોઈ પણ રસ્તો નથી. એન્કાઉન્ટર કરો, 15 એન્કાઉન્ટર થઈ જાય ને દેશી દારૂ બનાવવાવાળાના અને ડ્રંક એન્ડ ડ્રાઈવવાળાના. દર 5-6 મહિને ડ્રંક એન્ડ ડ્રાઈવ કરવાવાળાનું એન્કાઉન્ટર થઈ ગયું. આવા ન્યૂઝ આવવા જોઈએ. એટલે છે ને કોઈ પીને ક્યારેય ચલાવશે જ નહીં. સૌથી મોટો સુધારો આવી જશે. અને આવા લુખ્ખા તત્વો જે હતા જે હોય એને પણ કે દેશી દારૂ આને સપ્લાય કર્યો હતો એને એન્કાઉન્ટર થઈ ગયું, એ લુખ્ખાગીરી કરતો હતો. ખતમ, ફર્સ્ટ ક્લાસ. બધાનું સમાજ એકદમ સુધારાવાદી થઈ જશે તરત જ. કોઈ પણ જાતનું કાંઈ બીજું તમે એક્શન નહીં લો ને, અને પોલીસની વાહવાહી પબ્લિક કરશે. બાજારું મીડિયા તો કરવાની જ નથી ક્યારેય તમારી વાહવાહી, પણ પોલીસની વાહવાહી તરત જ મીડિયા, સોશિયલ મીડિયાવાળા બધા કરવા માંડશે. તો દોસ્તો આ છે મારા વ્યૂ આવી ઘટના પર. કારણ કે આવા બને નહીં એ જરૂરી છે. જે ઘટના બની ગઈ છે એના માટે તો દિલગીરી આપણે રાખીએ જ છીએ. બધાને એમ થાય કે આ શું થઈ ગયું. એક 17 વર્ષનો છોકરાની ઉંમર હતી અત્યારે જવાની, એના પરિવાર ઉપર કેટલું દુઃખ આવી ગયું છે. ચાલો દોસ્તો મળીએ બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.